U19 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના ક્રિકેટરનું સ્વાગત કરવામાં આવ્યું. મોડાસાના ક્રિકેટર ખિલન પટેલનું ધમાકેદાર સ્વાગત કરાયું. મોટી સંખ્યામાં ક્રિકેટ સમર્થકો ઉમટી પડ્યા. કિસાન સર્કલથી ઉમિયા મંદિર સુધી 3 કિલોમીટરનો રોડ શો યોજાયો. મોડાસા શહેરમાં દેશભક્તિના ગીત સાથે જશ્નનો માહોલ જોવા મળ્યો. ફાઇનલ જીત્યા બાદ મોડાસાના દીકરા ખિલન પટેલ આજે પોતાના માદરે વતન પહોંચ્યા છે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખિલન અંડર-19 ની વર્લ્ડ કપમાં આ ફાઇનલ મેચ જીત્યા છો, કેવું લાગી રહ્યું છે? બહુ સારું લાગી રહ્યું છે કે વર્લ્ડ કપ જીત્યા છે. એક કન્ટ્રી માટે બહુ મોટો પ્રાઉડનો વસ્તુ છે કે એક વર્લ્ડ કપ જીતવો, તો બહુ સારું લાગી રહ્યું છે. જે દિવસે ફાઇનલ હતી એ દિવસે મગજ પર કેવું પ્રેશર રહ્યું હતું? કંઈ નહીં, પ્રેશર તો હોય જ કે વર્લ્ડ કપની ફાઇનલ છે અને ફર્સ્ટ ટાઈમ હતી તો પ્રેશર તો હતું, પણ બહુ સારું લાગી રહ્યું હતું કે કન્ટ્રી માટે ફાઇનલ બી રમી રહ્યા હતા અને અમને ચાન્સ મળ્યો હતો. ફાઇનલના દિવસે એક મહત્વની વિકેટ આપે ઝડપી, એ દિવસે કેવી ક્ષણ હતી? બસ એ જ કે જે રીતે હું ટીમને કોન્ટ્રીબ્યુટ કરી શકું તો એ મેં ટ્રાય કર્યો અને થઈ ગયું તો સારું ફીલ કર્યું. બિલકુલ, આ હતા ખિલન પટેલ જેમણે ફાઇનલમાં વિજેતા બન્યા છે. આજે પોતાના વતન મોડાસા પહોંચ્યા હતા ત્યારે સામાજિક સંસ્થાઓ સહિત જે અગ્રણીઓ હતા, જે સામાજિક નેતાઓ હતા, પરિવાર હતા, તમામે જેમનું ભવ્ય સ્વાગત કરતા તેઓ ગદગદ થયા હતા. સમીર બોલો, ગુજરાતી અરવલ્લી.